वसीम बरेलवी शेर है, उसूलों पर अगर आंच आए तो टकराना जरूरी है, अगर जिंदा हो तो जिंदा नजर आना भी जरूरी है। અને કેટલાય લોકો આજે જીવતા દેખાયા છે, જે જીવતા દેખાયા છે એના વિશે કરીશું વાત, પણ શરૂઆતમાં જે સાવ મરી પરવાર્યા છે એની કરવી છે વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। ક્યારેય કલ્પના કરી હતી કે ચૂંટણી પંચની એમના દેખતા એ બધું જોઈ રહ્યા હોય ત્યારે એટલી હદ સુધી તમાશબીન બનશે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થતાં પહેલાં એક બાજુ સરકાર ચૂંટણી પંચ એવો દાવો કરશે અથવા એવા પ્રયત્નો કરવાનો દેખાડો કરતા હશે, 100% તમે વોટ આપો એ પ્રકારના દાવાઓ થઈ રહ્યા હશે, ને એની વચ્ચે હજારો લાખો કરોડો માણસો પોતાના મતના અધિકારથી વંચિત રહેવાના છે। એક એવો અધિકાર કે જે એમને આ દેશના ગૌરવશાળી નાગરિક બનાવે છે, એક એવો અધિકાર કે જે દેશના બંધારણની શરૂઆતમાં આવતું એના પ્રિએમ્બલમાં, એની પ્રસ્તાવનામાં લખેલું પહેલું વાક્ય વી ધી પીપલ ઓફ ઇન્ડિયાને સાકાર કરે છે, જે આ દેશમાં મારાથી, મારા વડે, મારા માટે ચાલતું શાસન એને ચરિતાર્થ કરે છે, જે લોકતંત્ર નામના શબ્દને ચરિતાર્થ કરે છે। એની ધજિયા ઉડતી જોઈશું અને આજના દિવસે એ ધજિયા ઉડતી બધાએ જોઈ। થોડા ઘણા કપડાં ફાટેલા હોય તો એને ઢાંકવાનો પ્રયત્ન થાય, જ્યારે સંસ્થાઓ અને તંત્ર સંપૂર્ણપણે નગ્ન અવસ્થામાં કપડાં ઉતારીને ઊભા રહી જાય ત્યારે શું ઢાંકીશું ને શું છુપાવીશું, કોને પ્રશ્ન નહીં પૂછીએ। જ્યાં સુધી આ દેશનું નામ ભારતની જગ્યાએ ભાજપ નથી થઈ જતું, જ્યાં સુધી આ દેશનું નામ, આ દેશની બહુ જ મહત્વની સંસ્થા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પોતાને ઇલેક્શન કમિશન ઓફ ભાજપ ડિક્લેર નથી કરી દેતી આધિકારિક રીતે, અને જ્યાં સુધી આ દેશની સંસદ એ યુપીએસસીમાં બદલાવ લાવીને એ નિર્ણય જાહેર નથી કરતી કે આપણે ઇન્ડિયન પોલીસ સર્વિસને ભાજપ પોલીસ સર્વિસ કહીશું, ત્યાં સુધી મને એવું લાગે છે કે જો ગળામાં અવાજ છે તો પ્રશ્નો ઉઠવા જોઈએ। પ્રશ્ન એટલા માટે ઉઠવા જોઈએ કેમ કે સ્થાનિક સ્વરાજ્ય 2026માં કોઈ પણ વિસ્તારમાં, મોટાભાગના વિસ્તારમાં, એટલે સુરત મહાનગરપાલિકા કે રાજકોટની અમુક બેઠક કે પછી અમદાવાદનો અમુક હિસ્સો અને વિસ્તાર, સૌરાષ્ટ્રના ગ્રામ્ય પંથકના અમુક હિસ્સો કે આદિવાસી વિસ્તારની અમુક બેઠકો, એને બાદ કરતા ના કોંગ્રેસ કે ના આમ આદમી પાર્ટી કોઈ એટલું મજબૂત અવસ્થામાં નહોતું કે ભારતીય જનતા પાર્ટીને એવો ડર લાગતો હોય કે હારી જશે। કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનું કોઈ એવું ગઠબંધન નહોતું કે ગઠબંધનના કારણે ભાજપને એવું લાગતું હોય કે આ બે ભેગા થઈને અમારા પગ નીચે રેલો લાવી દે, અને છતાંય ભારતીય જનતા પાર્ટીને રામ જાણે એવું શું થયું કે એમને એવું લાગ્યું કે જીતી નહીં શકે, અથવા એમને થયું કે ચૂંટણી અને આ બધી માથાકૂટમાં પડવું શું કામ છે, આપણે ઇલેક્શન કરવા જ નથી। અને એટલે ચૂંટણી જીતવા માટેની આક્રમકતા અલગ વિષય છે, ચૂંટણી જીતવા માટે પૈસાની રેલમછેલ ને બાકીનું બધું આપણે જોઈ ચૂક્યા છીએ, પણ ચૂંટણી ન કરવા માટેની જે આક્રમકતા જોવા મળી છે એ કદાચ ક્યારેય નહીં જોવા મળી હોય। બહુ લાંબો ઇતિહાસ હું નથી જાણતી, જેટલો વાંચ્યો છે, જેટલું સાંભળ્યું છે એ જોતા એટલી ખબર છે કે આ વખતે જે સ્થાનિક સ્વરાજ્યમાં થયું એ કદાચ ક્યારેય નથી થયું ભૂતકાળમાં। પોલીસનો ઉપયોગ, દુરુપયોગ થતો, હંમેશા અબ્યુઝ ઓફ પાવર જેની પાસે સત્તા રહી એણે કર્યો, પણ ચૂંટણી લડવી જ નથી એટલી હદ સુધી આક્રમકતા જ્યારે કોઈ દેખાડે એ શું સિદ્ધ કરવાનો પ્રયત્ન છે એ ખબર નથી। લોકોને મત આપવાનો અધિકાર મળવો જોઈએ, એ અધિકાર એમની પાસેથી છીનવાયો। કોણ છે કે જેણે સાબિત કર્યું કે અમે જીવતા છીએ, અમે બતાડીશું? તો એ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે લડ્યા, થોડા ઘણા અંશે જે બેઠકોમાં જ્યાં ટક્કર દેખાઈ ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ લડ્યા, અને એટલે જ વિપક્ષના નેતાઓ તો ચૂપ બેઠા છે, એ શું કરવાના છે એ ખબર નથી। એમણે બહુ જ મોટી લડાઈ લડવી જોઈતી હતી, એમણે માત્ર મીડિયામાં આવીને સ્ટેટમેન્ટ આપવા સિવાય એ આધિકારિક રીતે, કાનૂની રીતે, કોર્ટની મદદથી કોઈ પણ રીતે લડાઈ લડી શકતા હતા। એ લડાઈ નથી લડ્યા જે તે સમયે ચૂપ રહ્યા છે, એ વાતને ઇગ્નોર કરી છે। કદાચ એનું જ આ પરિણામ છે કે આપણે આ સ્થિતિ જોઈ રહ્યા છીએ, પણ કાર્યકર્તા ખૂબ લડ્યા। વડોદરામાં કોંગ્રેસના વિપક્ષના નેતા ઋત્વિજ જોશી એ ખૂબ લડતા દેખાયા, શર્ટ ફાડતા દેખાયા, ઘણી બધી જગ્યાએ ઉમેદવારોને માર્યા, ધારાસભ્યો સાથે સટાસટી થઈ ગઈ, ડભોઈમાં શૈલેષ સોટાણી સાથે તપલી દાવ થતા રહ્યો, સુરતમાં જે સ્થિતિ દેખાઈ, એક ઉમેદવારને લઈ ગયા હતા તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સવારે જઈને ગમે તેમ કરીને બચાવીને લઈ આવ્યા। ઉમેદવારોને બચાવવા પડે આ સ્થિતિ દેખાતી હોય। ઓડિયો વાયરલ થયા છે, કડીમાં થયું, બિનહરીફ, એના પછી વિસનગરમાં ઓડિયો વાયરલ થયો કે ઋષિકેશભાઈની ઓફિસમાંથી ઋષિકેશભાઈને ત્યાંથી 5 ગયા છે। ગોંડલમાં ઓડિયો વાયરલ થયો। ગોંડલના કે પછી બાકીની અમુક બેઠકો એવી છે ગુજરાત રાજ્યની કે ત્યાંના સમાચારોને ખૂબ બધા લોકો પહેલાં સ્વાભાવિક રીતે જોતા હતા કે નહીં ભાઈ ગોંડલમાં તો આવું થાય છે, આખું ગુજરાત ગોંડલ બનાવી દીધું તમે, આખા ગુજરાતમાંથી એ પ્રકારના સમાચાર સામે આવે।
અને પ્રશ્ન કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી, જનતા એ બધાથી ઉપર ઉઠીને એ સંસ્થા માટે છે જેની પાછળ આજે પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા લખેલું છે. અને એમની પાછળ જ્યારે આ લાગતું હોય ત્યારે એમની આ નૈતિક ફરજ બને છે. એ જવાબદારીમાંથી બહુ સરળતાથી હાથ ખંખેરી દેવાના છે. બહુ છેલ્લે આ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી પર આવશે અને કદાચ નહીં પણ આવે, કેમ કે આ એંધાણ એમણે સુરતમાં લોકસભા 2024માં આપી દીધા હતા. નિલેશ કુંભાણીએ જે રીતે ડ્રામા કર્યો, જે રીતે એમણે ફોર્મ પાછું ખેંચ્યું, જુઠ્ઠું બોલીને આખું એક ષડયંત્ર રચ્યું, એ વખતે ઇલેક્શન કમિશન સાવ ચૂપ રહ્યું, નિષ્ક્રિય રહ્યું. કોંગ્રેસે પણ કશું જ ન કર્યું અને એમણે જાણે બહુ જ મોટું તીર માર્યું હોય અને તીસ્માર ખા હોય એમ ઉમેદવારે આવીને કહ્યું કે મેં કોંગ્રેસ જોડે બદલો લીધો. નિલેશ કુંભાણી, તમે કોંગ્રેસ જોડે બદલો નહોતો લીધો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે કહ્યું ને કે અમે સુરતથી પહેલું કમળ સમર્પિત કરી રહ્યા છીએ, તો ભારતીય જનતા પાર્ટીમાં જે પંચનિષ્ઠાના શપથ લેવડાવતા હતા, રાજકોટમાં ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હતા, અલગ અલગ જગ્યાએ બાકીના નેતાઓ હતા જે શપથ લેવડાવી રહ્યા હતા. જ્યાં જ્યાં એમણે શપથ લેવડાવ્યા ત્યાં પંચનિષ્ઠા શબ્દ વાપરી. એ પંચનિષ્ઠા શું એ વાતની પરવાનગી આપે છે કે તમે ખરીદીને કોઈની પણ પાસેથી એને બેસાડી દો ઉમેદવારને અને પછી તમે એવું કહો કે તમે કમળ સમર્પિત કરી રહ્યા છો? એના પછી ન્યૂઝ ચેનલમાં હેડલાઇન ચાલી રહી છે કે કેસરીઓ લહેરાયો. અને કેસરીઓ લહેરાયો કહેવાય? શું આને ભગવો લહેરાયો કહેવાય? અને ભગવો જો તમે શબ્દ કેસરીઓ શબ્દ વાપરી રહ્યા છો તો એ શેનું પ્રતીક છે? એ ખરીદ ફરોખની રાજનીતિને હોર્સ ટ્રેડિંગનું પ્રતીક ક્યારથી બની ગયું? ખૂબ બધા દ્રશ્યો એવા છે કે જે ગુજરાતની જનતાએ જોવા જોઈએ. સંવાદો અમુક એવા છે, ઓડિયો એવા વાયરલ થયા છે કે જે ગુજરાતની જનતાએ સાંભળવા જોઈએ. કેટલો ફરક પડે છે જનતાને ખબર નથી, પણ મને એવું લાગે છે કે ગળામાં જ્યાં સુધી અવાજ છે ત્યાં સુધી અવાજ એટલા માટે બહાર નીકળવો જોઈએ, કેમ કે એક દિવસ આ વોકલ કોડ નહીં વાપરીએ તો ઘસાઈ જશે અને પછી જેમ આપણી પાસે એપેન્ડિક્સ થઈ ગયું, જેમ આંતરપૂછ પૂછડું હતું માણસ પાસે ને જતું રહ્યું, એ રીતે આપણો અવાજ જતો રહેશે. અને એટલે જ કોઈ જ રાગ કે દ્વેષ વગર, કોઈ ડર કે પ્રલોભન વગર અમુક અવાજો અમુક સમયે તો ઉઠવા જોઈએ. અને એટલે જ કદાચ એ અમારો પ્રયત્ન તમને એ સંવાદો સંભળાવવાનો, એ વિડીયો બતાવવાનો કે જે થયું એ લોકતંત્ર માટે સાચું અને સારું નથી થયું. ભારતીય જનતા પાર્ટીને જીતનો એટલો મોટો કોઈ ખતરો નહોતો, અને ખતરો હોય તો પણ આ રીતે થવું અને ખુલ્લેઆમ થવું એ વધારે શરમજનક છે. એક સમય હતો કે જ્યારે સંસ્થાઓ અને પક્ષો એવો પ્રયત્ન કરતા કે એ એટલીસ્ટ એવો દેખાડો કરે કે આ દેશના બંધારણની રિસ્પેક્ટ કરે છે. આગલા દિવસે 14 તારીખે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરતા નેતાઓ, દર થોડા દિવસે મહાત્મા ગાંધીનો રાજનીતિના હથિયારની જેમ વપરાશ કરતા નેતાઓ, દર બીજા દિવસે સંવિધાન અને બંધારણની બૂમો પાડતા નેતાઓ, દર થોડા દિવસે ભારતીય પરંપરાની ગૌરવગાથાઓ કહેતા નેતાઓ, આજનો દિવસ એ શરમનો દિવસ છે. આ કોઈ જીતનો દિવસ નથી. અને આટલી મોટી વાત પછી એ પંડિત દીનદયાળ ઉપાધ્યાય કે જેમણે કતારમાં ઉભેલા છેલ્લા માણસની ચિંતા કરી હતી, એમના નામના કાર્યાલયોમાં જઈને એ શ્યામા પ્રસાદ મુખર્જી કે જેમણે નૈતિકતા એમની નહોતી સેટ થતી, એમને નૈતિક રીતે ખોટું લાગતું હતું અને એટલે જ એમણે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં મળેલી દેશની પહેલી સરકારમાંથી કેબિનેટ મિનિસ્ટર પદે રિઝાઇન કર્યું હતું, રાજીનામું આપી દીધું હતું, મંત્રી પદ છોડી દીધું હતું અને કાશ્મીર માટે શહીદ થયા હતા. એ શ્યામા પ્રસાદ મુખર્જીના નામ પર, એમના વિચારો પર ચાલવાનો દાવો કરતા પક્ષને આજના દિવસે ઉજવણી કરવામાં જો કોઈ શરમ ન આવતી હોય તો સમજવાનું કે કદાચ હવે કશું જ બાકી રહ્યું નથી. વડોદરામાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ લડ્યા એ તસવીર સામે આવી છે, સુરતમાંથી આવી છે, ડભોઈમાંથી આવી છે, ઓડિયો તો અમદાવાદના રામોલમાંથી, ગોંડલમાંથી, વિસનગરમાંથી, આખા ગામમાંથી સામે આવ્યા છે. ઉમરગામના મામલતદારે જીવ ટૂંકાવ્યો છે. કોંગ્રેસના નેતાઓ અનંત પટેલ, અહીંયાથી અમિત ચાવડા, મનીષ દોશીએ પત્રકાર પરિષદ કરી હતી. બધા એવો આરોપ લગાવી રહ્યા છે કે ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવાનું એમના પર દબાણ થઈ રહ્યું હતું. આ માત્ર આરોપ છે, એ ક્યારે સિદ્ધ થશે કે કેમ એ ખબર નથી, કે માત્ર વાતો છે એ પણ ખબર નથી. પણ જો આવું થયું હોય તો આનાથી કરુણ કદાચ બીજો કોઈ પ્રસંગ ન હોવો જોઈએ. ખૂબ બધી ઘટનાઓ આપણી આસપાસ એવી થતી હોય છે જે જોઈને એવું થાય છે કે આ જોયા પછી કે આ સાંભળ્યા પછી સામાન્ય માણસનું લોહી ઉકળવું જોઈએ, પણ બહુ ટાઢા કોઈનું લોહી ઉકળતું નથી. જેનું ઉકળ્યું એને જોઈ લઈએ.
આદિવાસી સમાજના ઉમરગામના તાલુકા મેજિસ્ટ્રેટ દલપતભાઈએ કેમ આત્મહત્યા કરવી પડી, કોના દબાણ હેઠળ આત્મહત્યા કરવી પડી અને એવો તો શું ગુનો કર્યો કે આત્મહત્યા કરવી પડી. પરંતુ ઉમરગામની એક સીટ પર અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા માટે ખૂબ જ રાજકીય પ્રેશર સત્તાધારી પક્ષે આપ્યું અને એ રાજકીય પ્રેશરમાં ન આવીને એમણે સાચું કામ કર્યું અને એમને ધમકીઓ પણ મળી હશે એટલા માટે જ એમણે આત્મહત્યા કરી. એક આદિવાસી દીકરા તરીકે આવી રીતે મારા પિતા તુલ્ય દલપતભાઈ આત્મહત્યા કરવી પડી એ ખૂબ જ ચિંતાની અને દુઃખની વાત છે. અને અમે આદિવાસી સમાજ આના વિશેની તલસ્પર્શી તપાસ કરાવવા માટેનો એલાન પણ કરીએ છીએ. આવનારા સમયમાં સમગ્ર આદિવાસી સમાજ એમને ત્યાં ઘરે શ્રદ્ધાંજલિ આપવા માટે જશે અને છેલ્લી રાતે એમના પર કોણે કોણે ફોન કરીને દબાણ કરવામાં આવ્યું એ કોલ ડિટેલ પણ ચેક કરવામાં આવે અને એ રાજકીય નેતાને પકડવામાં આવે અને એ રાજકીય નેતાને ખુલ્લો પાડવામાં આવે જેણે એમને આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપી હોય એને. રાજ્યની અંદર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે કરવી એટલે કે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન થાય એની જવાબદારી ચૂંટણી આયોગની હોય છે. પણ જે રીતની ઘટનાક્રમ સામે આવે છે છેલ્લા 3 દિવસથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ધાક ધમકી ગુંડાગીરી કરીને પોલીસના બાતમીદારો અસામાજિક તત્વો સામાજિક આગેવાનો તમામ પ્રકારના હથકંડા અપનાવીને કોંગ્રેસના ઉમેદવારોની ફોર્મ પરત ખેંચવા માટે હિંસા ઉપર પણ ભાજપાના આગેવાનો ઉતર્યા છે. ભાજપાને ઠેર ઠેર એ મુખ્યમંત્રીનો વિસ્તાર હોય ત્યાં પણ જાકારો મળી રહ્યો છે. એમના પ્રતિનિધિઓને સૌરાષ્ટ્રમાં પણ જ્યાં જાય ત્યાં એમનો હિસાબ પૂછવા માંગતા એમને ઊભી પૂછડીએ ભાગવું પડી રહ્યું છે. સુરતની અંદર હોય વડોદરામાં પણ એમને પ્રજાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા સંજોગોની અંદર જે રીતે આખી સમસ્યાની અંદર જે વાત સામે આવે છે, વડોદરા હોય, સુરત હોય, અમદાવાદ હોય, ભાજપે તમામ પ્રકારના હટકંડા અપનાવીને ચૂંટણી પ્રક્રિયા વિના જીત મેળવવા માટેના કારનામા કર્યા છે, આખા ગુજરાતે જોયા છે. ત્યારે હવે એક બીજો સૌથી મોટા કારનામામાં ગુજરાતની અંદર હોમગાર્ડ વિભાગમાં તમામ જિલ્લાના કમાન્ડન્ટોમાંથી મોટા ભાગના આરએસએસને ભાજપ સાથે સંકળાયેલા છે. આ કમાન્ડરો જે તે સમયે બહુ સોચી સમજી રીતે ગોઠવણના ભાર રૂપે મૂક્યા છે અને ચૂંટણીમાં તેઓ સતત પોતાની મન ફાવે તેવી ગોઠવણો માટે પંકાયેલા છે. કાર્યકર્તાના ઘેરે ધારાસભ્યથી લઈને બધા બેઠા છે ને અહીંયા એ લોકોને અહીંયા છોકરાને અહીંયા ફોર્મ ખેંચાડવાની કોશિશ કર્યા છે. નથી કરવા દીધો, પોલીસે અમારો સંપર્ક કરવા દીધો નથી. વોર્ડ નંબર 1 બોની પટેલ બોની પટેલ ને માટે અમને ફોન આવ્યો કે બોની પટેલ ને જે અમારો કાર્ય અમારા કોંગ્રેસના ઉમેદવારને ઉચકી લીધું છે અને ભાજપના દલાલો છે એને દાબ દબાણ આપે છે અને ભાજપના લોકો એમને ઉચકી લાવ્યા છે. એ અમને જાણ કરે કે અંદર કોણ છે, ઉમેદવાર જોડે મળવાની દે છે. આ લોકો અંદર છે ઉમેદવાર અને બોની પટેલ છે એને બહાર કાઢો કાં તો અમને મળવા દો. તમારો વહીવટી જાણી ખરો કોર્પોરેટર જે આવે ને ઋષિબેન માણસ કોણ આવશે એવું નામ ના હાલાય કોણ એટલે હું થોડુંક કહી દેવાનું છે કોઈને. ભાઈ પણ તું હું સમજુ એ ભાઈને કહે છે ઋષિબેન માણસ આવે તારે જે માગવાના માગતું 10 માગજે. હાલસી 10 હાલ તો કહી દઉં, હાલ મોકલી દઉં. એ નહીં એના જે હાલી તમારે નક્કી કરવાનું જેવું. હા તો એને ચો મોકલું કયો? હલો હા ચો મોકલું કયો? રાવાજ મોકો અને હોબળો હા ઋષિબેન જો ખુશાલે આવો પ્રમુખ આવા અંગાજી. પ્રમુખ કોણ આવો? ખુશાલ કુશાલભાઈ આપણો લે પ્રમુખ આપણે વિશ્વ શહેર પ્રમુખ વિસનગર શહેર પ્રમુખ આવો. હા અને કદાચ આપણો વિજય આવો મિટિંગમાં. વિજય આવો. હા બરાબર.
આજરોજ ગોંડલ તાલુકાનું ડાળિયા 4 નંબરની સીટમાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ફોર્મ પરત પાછું ખેંચ્યું છે. ભારતીય જનતા પાર્ટીના અમારે મનીષભાઈ બિનહરીફ ચૂંટાણા છે. 22 તાલુકા પંચાયતમાંથી આ એક તાલુકા પંચાયત અમે બિનહરીફ કરી છે. બંને ઉમેદવારોને જ્યારે ગામમાં જઈને ગામનો 6 ગામનો રોડ રસ્તાનો લાઇટો પાણીનો કોઈ પણ જાતની સમસ્યા નહોતી, ત્યારે ગામજનોએ બંને ઉમેદવારોને કીધું કે ભાઈ આટલો બધો પાર્ટીનો વિકાસ છે જ પહેલેથી, તો તમે સૌ પાર્ટી સાથે જોડાયેલા રહ્યો, જેનાથી વધારે પાર્ટીના ઉમેદવારને ગતિ મળે અને હજી જાજુ વિકાસનું કામ થાય. એના માટે થઈને બે સ્વયંભૂ એમની રીતે સમજી અને પાર્ટીમાં પાછા અમે ભારતીય જનતા પાર્ટીમાં પાછા અમે સાથે લીધા છે એમને.